ના સ્ટુડન્ટ્સ નંબર 3 પર હુઝ જોઈશું. હુઝ, હુ, હું અને હુઝ આ ત્રણેય વ્યક્તિને માટે વાપરી શકાય. તેમ વાક્ય જો હુઝથી આપ્યું હોય, પ્રશ્ન હુઝથી પૂછ્યો હોય તો એને ઇન્ક્વાયરી એઝ નેચરમાં આપણે ગણી લઈશું. નાવ એનો મિનિંગ થશે કોનું, કોના, કોની. કોનું છે, કોના છે અને કોની છે. ત્રણેય મુખ્ય કાળમાં આપણે એને વાપરી શકીએ છીએ. ત્યાર પછી એનો યુઝ જોઈ લઈએ તો યુઝ એટલે કે ઉપયોગ. વ્યક્તિના સંદર્ભમાં અને કોઈ વસ્તુ નો માલિકીનો ભાવ દર્શાવે છે. ત્યારે હુઝનો પ્રયોગ થાય છે. ત્યાર પછી એનું ફોર્મેશન જોઈશું આપણે. સેન્ટેન્સ, એસ ફોર સેન્ટેન્સ, સેન્ટેન્સ ફોર્મેશન. સેન્ટેન્સ ફોર્મેશન એટલે કન્સ્ટ્રક્શન, સેન્ટેન્સ ફોર્મેશન એટલે બંધારણ. સેન્ટેન્સ ફોર્મેશન એના બે છે. પહેલું કર્તાને માટે વપરાય એટલે કે સબ્જેક્ટ. સબ્જેક્ટને માટે યુઝ થશે એટલે કે હુઝ પ્લસ નાઉન પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે હુઝની બાજુમાં મોટે ભાગે નાઉન જ આવે, કર્તા જ આવશે. વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્તા જેની સાથે જોડાયેલો છે એ કર્મ, અને ત્યાર પછી આ ક્વેશ્ચન માર્કનું ચિહ્ન કરવું ફરજિયાત છે. જો પરીક્ષામાં આપણે સપ્લિમેન્ટરીમાં લખતા જઈએ અને ઉતાવળમાં જો ક્વેશ્ચન માર્ક કરવાનો રહી જાય તો આપણને 0 માર્ક મળે છે. એટલે ક્વેશ્ચન માર્કની અહીં વેલ્યુ છે, કારણ કે આપણે ઇન્ક્વાયરી કરી રહ્યા છે એટલા માટે. હવે આ ફોર્મ પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ પણ જોઈએ જ લઈએ. તો હુઝ છે અહીં, તો આપણે હુઝ લખશું. નાઉન, હુઝ ફાધર કોલ્ડ યુ, ક્વેશ્ચનમાં. હુઝ એટલે હુઝ લખ્યું, નાઉન એટલે અહીં કર્તા લખ્યા, વર્બ એટલે અહીં ક્રિયાપદ લખ્યું. અહીંયા કોલ્સ પણ લખી શકાય વર્તમાન કાળનું, અને ભવિષ્યકાળનું વિલ કોલ પણ લખી શકાય, શેલ કોલ પણ લખી શકાય. ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્મ તરીકે અહીં વ્યક્તિ છે યુ, તું, અને ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય આપણે બનાવ્યું. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો હુઝ મધર ઇઝ ધ બેસ્ટ. કોની મમ્મી ખૂબ જ બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. કોના પિતા તમને બોલાવી રહ્યા હતા. કોના પિતા એટલે કોઈક વ્યક્તિના જ પિતા. કોની મધર તો કે કોઈ વ્યક્તિની જ મધર. એટલા માટે અહીં સબ્જેક્ટ એટલે કે કર્તાને માટે પણ હુઝ વાપરી શકાય છે. નાઉ નેક્સ્ટ ફોર્મેશન. ફોર્મેશન બી. ફોર્મેશન બી પ્રમાણે કર્મ એટલે કે ઓબ્જેક્ટ જાણવા માટે વાપરી શકાય, પૂછવા માટે પણ વાપરી શકાય. હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈશું, એનું ફોર્મ જોઈશું. તો હુઝ પ્લસ નાઉન પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. તે પ્રમાણે અહીં વાક્યો જોઈશું. તો
whose bag is this? અહીં નાઉન તરીકે વસ્તુ આવી છે, બરાબર છે, સંજ્ઞા આવી છે. નાઉન એટલે કરતા ખરા, પણ અહીં સંજ્ઞાની વાત છે, એટલે કે બેગ. whose bag is this? whose pen is that? આ રીતે અહીં વસ્તુના નામ આવ્યા છે કે આ કોની બેગ છે, પેલી કોની પેન છે. તો અહીં કર્મને જાણવા માટે આપણે ઓબ્જેક્ટનો ઉપયોગ થયો છે એવું જાણવા માટે, પૂછવા માટે ઇન્ક્વાયરિયસ નેચરની અંદર હુઝનો પ્રયોગ કરી શકીએ. એટલે બાળકો એક ધ્યાન રાખશું કે હુઝની બાજુમાં હંમેશા નાઉન જ આવશે. મોટે ભાગે નાઉન આવી શકે છે અને એનો મિનિંગ થશે કોનું, કોના, કોની. એટલે હવે આપણે ત્યાર પછીના પોઈન્ટની અંદર હુઝ જોવાઈ ગયું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. Now the fourth one is which. The question start with which, meaning કઈ. કઈ એટલે કઈ વસ્તુ. તમારી પાસે કઈ વસ્તુ છે એવું કંઈક જાણવું હોય ત્યારે આપણે which શબ્દનો પ્રયોગ કરીશું. વસ્તુના સંદર્ભમાં પ્રશ્ન પૂછવા માટે which શબ્દનો ઉપયોગ થશે. ચોક્કસ પસંદગી પૂછવા માટે કે તમારી પસંદગી કઈ છે, વસ્તુ વિશેની પસંદગી, એ પસંદગી પૂછવા માટે પણ આપણે whichનો શબ્દનો પ્રયોગ કરીશું. આગળ મેં તમને મારા વિડીયોમાં કહ્યું તે પ્રમાણે તમે અંગ્રેજી ભાષા જેટલી શીખતા આવ્યા છો જે સમયથી, તે સમયથી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે. તમે ગયા વર્ષની ટેક્સ્ટ બુક, પેપર્સ ઉથલાવી શકો છો, જોઈ શકો છો. એમાં WH શબ્દોથી અસંખ્ય પ્રશ્નો પૂછાયા છે, જે તમારે દરેક એક પોઈન્ટની અંદર 5મા નંબરનું વાક્ય પણ બનાવવાનું છે. જેમ તમને હુઝમાં પણ 4 વાક્યો કરાવ્યા અને 5મું વાક્ય એક તમારે જાતે લખવાનું રહેશે. તે રીતે તમને જાતે ખ્યાલ આવે કે પ્રશ્નો કેવા પૂછી શકાય, એની માહિતી લઈ શકાય. એટલે વસ્તુના સંદર્ભમાં ચોક્કસ પસંદગી પૂછવા માટે પણ which શબ્દનો પ્રયોગ થશે. એનું ફોર્મેશન પણ 2 પ્રકારે છે, ટાઈપ 1, ટાઈપ 2. ટાઈપ A, ટાઈપ B. ટાઈપ A ની અંદર શું છે, થોડો ડિફરન્સ છે બંનેમાં. એનું ફોર્મેશન અહીંયા લખેલું છે કે વાક્યનું બંધારણ જો હોય ને તમારી પાસે, તો તમે એ વાક્ય, એ પ્રશ્ન વાક્ય બહુ સરળતાથી બનાવી શકો છો જાતે. which એટલે આપણે which શબ્દ અહીંયા લખ્યો છે. ત્યાર પછી ટુ બી વર્બ. ટુ બીના જે ફોર્મ્સ છે વર્તમાન કાળના, એમ ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી, તો એ જે ટુ બીના રૂપો છે એનો તમે અહીંયા પ્રયોગ કરી શકો છો. આપણી પાસે અહીંયા 2 ઉદાહરણો તે જ પ્રમાણે આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચનમાં અહીંયા એક્સ્ટ્રા વર્ડ્સ આપેલા છે, અધર વર્ડ્સ છે, અને ત્યારબાદ ક્વેશ્ચનમાં. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ્સ. નંબર 1, which is the best, which is the first event. પહેલી ઇવેન્ટ કઈ છે? તો એક પ્રોગ્રામ હોય અને એનું એ પ્રોગ્રામની અંદર ફર્સ્ટ ઇવેન્ટ, સેકન્ડ ઇવેન્ટ, થર્ડ ઇવેન્ટ, એવી રીતે ક્રોનોલોજીકલી હોય અને આપણે જાણવું હોય વસ્તુના સંદર્ભમાં, ઇવેન્ટના સંદર્ભમાં, તો આપણે આ રીતે પૂછી શકીએ છીએ. અહીંયા આર્ટિકલ ધીનો ઉપયોગ થયો છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ એવા જે શબ્દો આવે છે એડજેક્ટિવના સંદર્ભમાં તેની આગળ ધી આર્ટિકલ આવશે. આપણે ફંક્શન વર્ડ્સની અંદર આર્ટિકલ પણ શીખીશું. નાઉ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વિચ ઇઝ ધી લાસ્ટ મૂવી ઓફ સલમાન. સલમાનભાઈ, તો સલમાનની કઈ લાસ્ટ મૂવી છે? એટલે સલમાન ખાન દર વર્ષે જે મૂવી બનાવે છે એમાં એણે લાસ્ટ કઈ મૂવી બનાવી હતી. આપણે મૂવી શોધવાનું કામ નથી, આપણે તો માત્ર which શબ્દથી પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય એ જ જોવાનું રહેશે. ત્યાર પછી બીજું એનું ફોર્મેશન છે, સેન્ટેન્સ ફોર્મેશન ટાઈપ બી. which લખવાનું. ત્યાર પછી નાઉન આવશે. નાઉન એટલે સંજ્ઞા. સંજ્ઞા અહીંયા છે સબ્જેક્ટ અને ફૂડ. બરાબર, એવું નહીં કે અહીંયા જીવિત વ્યક્તિઓના જ નામ હોય. અહીંયા સબ્જેક્ટ અને ફૂડ આ બંને નાઉન તરીકે ઓળખશું. ઓક્ઝિલરી વર્બ્સ આવે, ટુ બીના રૂપો આવે, સપોર્ટિંગ વર્બ્સ પણ એને કહી શકો તમે. અહીંયા આર અને વુડ એ ઓક્ઝિલરી વર્બ્સ છે.
ત્યાર પછી સબ્જેક્ટ તરીકે બંને વાક્યમાં જુઓ યુ વપરાયું છે અને અહીં યોર ફાધર યુઝ થયું છે કર્તા તરીકે. આ વાક્યના ક્રિયાનો કરનાર, ક્રિયાપદ જે છે એનો કરનાર કોણ છે? તો કે આ વાક્યમાં યુ. રીડિંગ કરવાની ક્રિયા કોણ કરે છે? તો કે યુ. અને તમારા ફાધરને શું ગમે છે? તો તમારા ફાધર એ અહીં સબ્જેક્ટ તરીકે કામ કરશે. અને ત્યાર પછી મેઇન વર્બ આવે અથવા તો કોઈ એક્સ્ટ્રા વર્ડ્સ પણ સાથે આવી શકે છે. અને લાસ્ટ ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં વિચ સબ્જેક્ટ આર યુ રીડિંગ નાઉ? તમે અત્યારે કયો સબ્જેક્ટ વાંચી રહ્યા છો? તો કયો આ રીતે ક્વેશ્ચન પૂછી શકો છો. વિચ ફૂડ વુડ યોર ફાધર લાઈક? તમારા ફાધરને કયું ફૂડ ગમે છે? અહીંયા વુડ વાક્યમાં આપેલું છે. મોડેલ ઓક્સિલરી તરીકે વુડ વપરાયું છે. જ્યારે વાક્યમાં મોડેલ ઓક્સિલરીઝ તરીકે વુડ વપરાય, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા શબ્દોની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગશે જો એ વાક્ય એક્ટિવમાં છે તો સ્ટુડન્ટ્સ આ વીચનો પોઈન્ટ છે. નોટબુકમાં આપણે ચોથા ક્રમ પર નોટ કરી લઈશું. ઇન્ક્વાયરી એઝ નેચર આપણે સ્ટાર્ટ કરેલું હતું, ગુજરાતીમાં એના ઉપયોગો જોયા હતા. ત્યાર પછી આપણે WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચનનું પાર્ટીશન કરીને એના ટાઈપ વિશે 35 વર્ડ્સ જોયા હતા કે 35 વર્ડ્સ દ્વારા જ પ્રશ્નો પૂછી શકાય અને પ્રશ્નો પૂછાય એટલે એ આખું વાક્ય ઇન્ક્વાયરી એઝ નેચરમાં ગણાવી શકીએ છીએ. અને પરીક્ષામાં તમને અહીં અધૂરા વાક્યો પૂછાશે. માત્ર વિચ શબ્દ આપેલો હશે, તમારે બાકીનું આખું વાક્ય જાતે બનાવવાનું છે. હું શબ્દ આપ્યો હોય તો આખું વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. તો આ ખૂબ જ સરળ છે અને આપણે એક રિવિઝનના ભાગરૂપે જ આ પોઈન્ટ અહીં કરી રહ્યા છીએ. તો પછી હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ કરીશું અને એ છે 5 નંબર પર વોટ. Now the next number is 5th what. Meaning is શું. આપણે વોટથી ઘણા બધા પ્રશ્નો શીખી જ ગયા છે. એનો ઉપયોગ જોઈ લઈએ. વોટનો ઉપયોગ કોઈ બાબતની માહિતી જાણવા માટે, વ્યક્તિની કોઈ માહિતી જાણવા માટે અથવા અને બીજી કઈ રીતે યુઝ થઈ શકે તો કે વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે પણ થાય. દાખલા તરીકે વોટ ઇઝ યોર ફાધર? તમારા ફાધર શું છે? મીન્સ તમારા ફાધરનો વ્યવસાય શું છે. વોટ ઇઝ યોર ફાધર, વોટ ઇઝ યોર મધર, વોટ ઇઝ યોર અંકલ, એનો અર્થ તમારા ફાધર શું છે એટલે તમારા ફાધરનો વ્યવસાય શું છે એવું જાણવા માટે પણ થાય છે, જે તમે ગયા ધોરણની અંદર ભણી ગયા હશો. એની સેન્ટેન્સની ફોર્મેશન ટાઈપ એ, ટાઈપ બી. અહીં પણ બે ફોર્મ છે. ઓબ્વિયસલી વોટની બાજુની અંદર ઓક્ઝિલરી વર્બ્સ અથવા મેઇન વર્બ પણ આવી શકે. ઓક્ઝિલરી વર્બ્સ એટલે બધા ટુ બીના રૂપો, એમ ઇઝ આર, વોઝ વર, શેલ વિલ, આ બધા. સપોર્ટિંગ વર્બ્સ ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ અને મસ્ટ. આ બધાને ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય. મેઇન વર્બ એટલે કોલ, મીટ, સિંગ, સ્પીક, આ રીતે. અને ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ પણ ત્યાં હોય. અને લાસ્ટમાં ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં એક્ઝામ્પલ વોટ અહીં આપ્યું છે એટલે વોટ. ઓક્ઝિલરી વર્બ્સ અથવા મેઇન વર્બ એટલે કોઝડ એ અહીંયા મેઇન વર્બ તરીકે કહેવાય. મુખ્ય ક્રિયાપદ ભૂતકાળનું ક્રિયાપદ. અને મલેરિયા, વોટ કોઝ મલેરિયા? મલેરિયા થવાનું કારણ શું છે? આ રીતે પ્રશ્ન પૂછાય. કોઝ એટલે કારણ હોવું. વોટ ઇઝ યોર મોબાઈલ નંબર? તમારો મોબાઈલ નંબર શું છે? અને ત્યાર પછી વોટની બાજુમાં ઇઝ વપરાયું છે, જે ઇઝ અહીંયા ટુ બીના રૂપ તરીકે ઓક્ઝિલરી વર્બ તરીકે યુઝ થશે. નાઉ નેક્સ્ટ ઇઝ વોટ. ત્યાર પછી નાઉન એટલે સંજ્ઞા. સંજ્ઞા પછી ફરી પાછો ઓક્ઝિલરી વર્બ એટલે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ. બધા મોડેલ ઓક્ઝિલરી વર્બ એટલે બધા કાળના ટુ બીના રૂપો, એમ ઇઝ આર, વોઝ વર, શેલ વિલ. ત્યાર પછી સબ્જેક્ટ લખશું. સબ્જેક્ટ એટલે કર્તા, ક્રિયાનો કરનાર. મેઇન વર્બ અધર વર્ડ્સ જો હોય તો ત્યાં હોઈ શકે, ન પણ હોઈ શકે. અને ક્વેશ્ચનમાં વોટ પ્રોબ્લેમ, અહીંયા નાઉન તરીકે યુઝ થયું છે પ્રોબ્લેમ. ઓક્ઝિલરી વર્બ તરીકે આર, સબ્જેક્ટ તરીકે યુ અને સફરિંગ એ મેઇન વર્બ તરીકે છે. અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં
વોટ પ્રોબ્લેમ આર યુ સફરિંગ, તમે કયા પ્રોબ્લેમમાંથી અત્યારે સફર કરી રહ્યા છો, સંઘર્ષ કરી રહ્યા છો. વોટ વર્ક ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ, વોટ વર્ક, વોટ આપ્યું છે નાઉન, વર્ક આપ્યું છે, કયું કાર્ય તમે અત્યારે ફ્રી સમયની અંદર લેઝર ટાઈમમાં, ફ્રીનો બીજો અર્થ થશે લેઝર, લેઝર એટલે તમારા ફ્રી સમયની અંદર, લેઝર ટાઈમની અંદર તમે અત્યારે કયું વર્ક કરી રહ્યા છો. ઓબ્વિયસલી વિડીયો જોવાનું, લખવાનું, અન્ડરસ્ટેન્ડ કરવાનું અને એન્જોય કરવાનું. સો નાવ નેક્સ્ટ નંબર 6. નાવ ધ નેક્સ્ટ નંબર ઇઝ વેર. વેર એટલે ક્યાં. આપણને ખબર જ છે કે વેરથી પ્રશ્ન પૂછીએ ને તો કોઈ સ્થળ વિશેની માહિતી માંગવી હોય ને ત્યારે જ પૂછી શકાય. ક્યાં એટલે કે કયું સ્થળ વિશે, કયા સ્થળ વિશે કંઈ પણ માહિતી પૂછવી હોય તો વેર શબ્દનો ઉપયોગ થશે. એનો ઉપયોગ છે કોઈક સ્થળ, દિશા, કોઈક લોકેશન, તમે ક્યાંક છો અને તમે લોકેશન શેર કરો તો વેરથી પ્રશ્ન પૂછી શકાય કે તમે ક્યાં છો, વેર આર યુ. તો એ બધું જાણવા માટે વેરથી જ પ્રશ્ન પૂછી શકાય. એનું ફોર્મેશન, વાક્યનું બંધારણ, પ્રશ્ન વાક્યનું બંધારણ બે રીતે છે, ટાઈપ એ અને ટાઈપ બી. વેરની બાજુમાં હંમેશા ટાઈપ એ પ્રમાણે ટુ બીનું રૂપ આવશે, વર્બ ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ એટલે વર્તમાન સમયના ટુ બીના રૂપો, વર્તમાન કાળના એમ, ઇઝ, આર, ભૂતકાળના વોઝ અને વર, અને ભવિષ્યકાળના શેલ બી અને વિલ બી. આટલામાંથી જ કોઈ એક આવે. એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ ડબલ્યુ કેપિટલ, વેર, વેર. ટુ બીના ફોર્મ તરીકે ઇઝ અને આર આ બંને યુઝ થયા છે. ત્યાર પછી સબ્જેક્ટ અથવા નાઉન. સબ્જેક્ટ એટલે કોઈ જીવિત વ્યક્તિ હોય કર્તા તરીકે, અને નાઉન એટલે સંજ્ઞા. સંજ્ઞા એટલે કોઈનું કંઈનું પણ નામ, કોઈનું કંઈનું પણ નામ. પક્ષીનું નામ, તમારું નામ, કોઈ જીવિત વ્યક્તિનું નામ, કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ, કોઈ વસ્તુનું નામ, કોઈ સ્થળનું નામ, કોઈ પણ નામ હોય એને સંજ્ઞા ગણાવી શકીએ. અને ત્યાર પછી ઓબ્વિયસલી ક્વેશ્ચન માર્ક. વેર ઇઝ જાપાન, જાપાન ક્યાં આવેલું છે, ક્યાં છે. વેર આર યુ ગોઈંગ નાઉ, તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો. ત્યાર પછી બીજો આપણે ટાઈપ જોઈએ તો વેર ની સાથે ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ એટલે અહીં બધા ટુ બીના રૂપો આવે અને એ સિવાયના બધા મોડેલ ઓક્સિલરીઝ. મોડેલ ઓક્સિલરીઝ એટલે શેલ, શૂડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ. અને ત્યારબાદ ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ અને હેડ. આ બધા ઓક્સિલરી વર્બ એટલે કે સપોર્ટિંગ વર્બ પણ કહેવાય, એને હેલ્પિંગ વર્બ પણ કહેવાય. ગુજરાતીમાં એને આપણે સહાયકારક ક્રિયાપદો ગણાવી શકીએ. ત્યારબાદ સબ્જેક્ટ આવશે, ત્યાર પછી મેઇન વર્બ આવશે અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક આવે. આ રીતે પણ વેરથી પ્રશ્ન બની શકે છે. એક્ઝામ્પલ્સ જોઈએ. વેર, વેર આપ્યું છે. ઓક્ઝિલરી વર્બ તરીકે આપણે વાત કરી તેમ હેવ છે, અહીંયા ઇઝ છે. ટુ બીના રૂપો પણ ઓક્ઝિલરી વર્બ્સની અંદર કાઉન્ટ થઈ શકે છે. ત્યાર પછી સબ્જેક્ટ તરીકે યુ છે, અહીંયા સબ્જેક્ટ તરીકે ઇન્ડિયન ટીમ છે. ત્યારબાદ સબ્જેક્ટ આવી ગયો, મેઇન વર્બ છે યુ કેપ્ટ, તો અહીંયા કેપ્ટ એ મેઇન વર્બ તરીકે છે, એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે. અહીંયા પ્લેઇંગ એ મેઇન વર્બ તરીકે કામ કરે છે, આઈએનજીના રૂપ તરીકે. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. અહીંયા અધર વર્ડ્સ પણ લખવા હોય તો લખી શકો છો તમે. વેર હેવ યુ કેપ્ટ યોર બુક્સ, તમે તમારી બુક ક્યાં મૂકી છે. પૂર્ણ વર્તમાન કાળની અંદર આ પ્રશ્ન પૂછ્યો છે. વેર ઇઝ ઇન્ડિયન ટીમ પ્લેઇંગ, એટલે અત્યારે આ ચાલુ વર્તમાન કાળની અંદર આ પ્રશ્ન પૂછ્યો છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આ સેન્ટેન્સ છે. વેર ઇઝ ઇન્ડિયન ટીમ પ્લેઇંગ, ઇન્ડિયન ટીમ ક્યાં રમી રહી છે. તમે બોલતી સમયે જ્યારે પ્રશ્ન પૂછો ને, બોલતી સમયે એ ક્રિયા થતી હોય તો એ હંમેશા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. આઈ રિપીટ, તમે જ્યારે બોલો છો ત્યારે કોઈ ક્રિયા થઈ રહી છે અને બોલવાની ક્રિયા તો વર્તમાન કાળમાં જ થવાની. તો વર્તમાન સમયમાં તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે બોલતી સમયે જો એ ક્રિયા ચાલુ હોય તો એ ઓબ્વિયસલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. નાઉ વી વિલ સી ધ નેક્સ્ટ પોઈન્ટ.